પાટણની વિશ્વવિખ્યાત ધરોહર રાણકી વાવ ખાતે પ્રવાસીઓ માટે આકર્ષણનું નવું નજરાણું ઉમેરાયું છે, જ્યાં આશરે 18 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા અત્યાધુનિક 3D લેઝર શોનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા 31 માર્ચે ઓનલાઈન ઉદ્ઘાટન કરાશે। ગુજરાત પ્રવાસન અને પુરાતત્વ વિભાગ દ્વારા તૈયાર કરાયેલા આ પ્રોજેક્ટમાં 10 હાઈટેક લેઝર પ્રોજેક્ટર અને હેરિટેજ લાઇટિંગ દ્વારા વાવના ભવ્ય સ્થાપત્યને નુકસાન પહોંચાડ્યા વિના જીવંત કરવામાં આવશે। આશરે 20 થી 25 મિનિટની શોર્ટ ફિલ્મ અને વોઇસ ઓવર દ્વારા પ્રવાસીઓ વાવના સમૃદ્ધ ઇતિહાસને માણી શકશે, જે માટે પરિસરમાં 250 લોકોની બેઠક વ્યવસ્થા અને ખાસ કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો છે। એકત્રીસ માર્ચ 2026ના દિવસે ગ્રાન્ડ ઓપનિંગ થવા જઈ રહ્યું છે। શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તકે ઓનલાઈન થશે। રાત્રે 7-7:30 વાગે જેવું ઓપનિંગ થશે આનું। અને અહીંયા પબ્લિક દિવસે જે વાવ જોવા આવે છે એ હવે રાત્રે પણ આવી શકશે અને રાતના અંદર આનો અદ્ભુત નજારો જોવા મળશે તમને। રાણીની વાવની મુલાકાત માટે આવેલા અને રાણીની વાવનો આમ ઇતિહાસ જોઈએ તો 1000 વર્ષ જૂની આ વાવ છે અને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં એ ગુજરાતનું ખૂબ ગૌરવ આ વાવ વધારેલું છે। પરંતુ અમે અહીંયા આવ્યા, અમને ખૂબ આનંદ થયો, પણ વધારે આનંદ તો એ બાબતનો થયો કે આવતી 31 તારીખે આપણા લાડીલા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ અહીં 3D લાઇટિંગ એન્ડ સાઉન્ડ શોનું પોતે ઉદ્ઘાટન કરવાના છે।